નમસ્કાર મિત્રો, આજની રેસીપી છે સલાડ. તો આજે આપણે બનાવીશું સલાડ. તો સલાડ માટે મેં અહીંયા એક કોબી લીધેલી છે, કાકડી લીધેલી છે, ગાજર લીધેલું છે, ધાણા લીધેલા છે, એક લીલું મરચું લીધેલું છે, લીંબુ લીધેલું છે, ટામેટું લીધેલું છે, દાડમ લીધેલું છે અને બીટ લીધેલું છે. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આ બધા જ વેજીટેબલને છે તેને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. તો આ રીતના કટિંગ કરી છે, સ્લાઇડ કરી લઈશું આ રીતના. હવે આ રીતના ટામેટું લીધેલું છે તેની પણ લાંબી લાંબી સ્લાઇડ કરી લઈશું. આપણે ગાજર લીધેલું છે તેની ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લીધેલી છે, તો તેની પણ હવે લાંબી લાંબી સ્લાઇડ કરી લઈશું આ રીતના. મરચું લીધેલું છે તેને પણ આપણે આ રીતના કટિંગ કરી લઈશું ઝીણા ઝીણું. આપણે બીટ લીધેલું છે તેને પણ આ રીતના મેં છાલ ઉતારી લીધેલી છે, તો તેની પણ આપણે લાંબી લાંબી સ્લાઇડ કરી લઈશું આ રીતના. તો હવે જે સલાડ લીધેલું છે તેનું આપણે બધું કટિંગ કરી લીધેલું છે. કોબી, ધાણા, મરચાં, ટામેટું, બીટ, ગાજર, કાકડી અને દાડમના દાણા, આ રીતના બધાની મેં લાંબી લાંબી સ્લાઇડ કરી લીધેલી છે, તમે જોઈ શકો છો. તો હવે આ બધી જ વસ્તુને આપણે એક પ્લેટમાં મિક્સ કરી લઈશું અને સલાડ બનાવી લઈશું. કોબી કટિંગ કરેલી છે તે એડ કરી દઈશું, કાકડી લીધેલી છે તે એડ કરી દઈશું, ગાજર લીધેલું છે તે એડ કરી દઈશું, બીટ લીધેલું છે તે એડ કરી દઈશું, ટામેટું લીધેલું છે તે એડ કરી દઈશું, દાડમના દાણા લીધેલા છે તે એડ કરી દઈશું, જે આપણે મરચાં લીધેલા છે તે બધી જ વસ્તુ આપણે એડ કરી દીધી છે. તો તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું, જેથી કરીને આપણો જે ટેસ્ટ છે તે ખાટો મીઠો આવે. તો તેને સારી રીતના બધું જ આપણે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી. તો હવે આપણું જે સલાડ છે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, તો તેના ઉપર હવે ધાણા લીધેલા છે તે એડ કરી દઈશું. તો એકદમ સરસ એવું આપણું સલાડ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સલાડ છે તે આપણા શરીર માટે ફાયદાકારક છે, વેઇટ લોસ માટે પણ ફાયદાકારક છે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.